નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશનની અંદર. આજનો વિડીયો છે ફર્સ્ટ યર ડિગ્રી અને ડિપ્લોમાની અંદર જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલું છે એના માટેનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખેલું છે લાસ્ટ એડમિટેડ રેન્ક આફ્ટર કમ્પ્લીશન ઓફ ઓનલાઈન રાઉન્ડ. બરોબર, જે ઓનલાઈન રાઉન્ડ જે પૈતા હતા ગયા વર્ષની વાત છે. ગયા વર્ષે કયા વિદ્યાર્થીઓનું કઈ કોલેજમાં નંબર લાગેલું છે, કેટલા અટકેલું છે ગયા વર્ષે કઈ કોલેજમાં. બરોબર, હવે માની લો કે તમારો આ વર્ષે તમારો મેરિટ રેન્ક તમારો આવી ગયો છે, તમને ખબર છે. ગયા વર્ષે તમારો કેટલા તમને એવું હોય કે તમારે મનગમતી કોલેજમાં તમારે એડમિશન લેવું છે, તો ગયા વર્ષનું કટ ઓફ તમારે જોવું હોય તો આ પીડીએફ પરથી તમે જોઈ શકો છો. આ પીડીએફ હું ગ્રુપમાં મૂકી દઈશ, નીચે એની લિંક આપેલી છે ટેલિગ્રામ અને વોટ્સઅપની, તેમાં જોઈન થઈ જજો. તો LM કોલેજ ઓફ ફાર્મસી અમદાવાદ છે. બરોબર, આ હું તમને ઉદાહરણ આપું છું. હવે બેચલર ઓફ ફાર્મસી છે અને આ કોલેજ છે ગ્રાન્ટેડ એડ છે, એટલે ગવર્મેન્ટ જેટલી છે. તો ગયા વર્ષે એનું અટકેલું હતું 423માં રેન્કે અટકેલું છે. જે વિદ્યાર્થી છે એનો 423મો રેન્ક આવેલો છે આખા ગુજરાતમાં, અને મેરિટ માર્ક છે 95.61. બરોબર છે, અને આ ઓપન કેટેગરી માટે છે. SC ST માટે આ અલગ અલગ આપેલા છે, જેમ કે આ SC માટે છે, પછી આ ST માટે છે, અને આ SCBC માટે છે, અને પાછળ આ AWS માટે છે. અલગ અલગ આની અંદર આપેલા છે. હવે માની લો કે AR કોલેજ ઓફ ફાર્મસી એન્ડ GHP ઇન્સ્ટિટ્યૂટ વલ્લભ વિદ્યાનગરની જે કોલેજ છે, ગ્રાન્ટેડ ગવર્મેન્ટ કોલેજ છે, તો એમાં કેટલા અટકેલું છે? 694 અટકેલું છે. 694 તમારો રેન્ક હશે ઓલ ઓવર ગુજરાતમાં તો તમને મળવાના ચાન્સીસ છે. હવે 694 છે ને અટકેલું, મતલબ એવો છે કે એ છેલ્લો રેન્ક છે. હવે માની લો કે આ વલ્લભ વિદ્યાનગરની જે કોલેજ છે ફાર્મસી કોલેજ, એનામાં જેમ કે જે વિદ્યાર્થી 694 આવેલો છે, તેમાં આ કોલેજમાં સીટ જેમ કે 60 હશે, તો આ વિદ્યાર્થી છે ને 60મો વિદ્યાર્થી હશે. છેલ્લે અટકેલું હશે ને 93.95. જે પહેલો જે વિદ્યાર્થી હશે ને તો એનું આમ બતાવેલું નથી, 60 વિદ્યાર્થીનું ના બતાવે, છેલ્લે જેટલા અટકેલું છે એટલાય બતાવે. હવે તમે એમ કહેશો કે સર મારું આ વર્ષે મળશે કે નહીં. હવે આમાં કેવું છે કે માની લો કે 694નો રેન્ક વાળા વિદ્યાર્થીનું મળેલું છે, તમારે આના કરતાં વધારે રેન્ક ઓછો રેન્ક હોવો જોઈએ, જેમ કે 670 છે, 650 છે, એવો રેન્ક હોવો જોઈએ. હવે આ જે અટકેલું હોય ને એ બીજા રાઉન્ડ પછી જે વેકેન્ટ રાઉન્ડ આવે છે, પેલા રાઉન્ડનું આ રિઝલ્ટ નથી, બીજા રાઉન્ડ ત્રીજા રાઉન્ડ પછી જે જેટલા અટકેલું હોય એ બતાવે છે. બરોબર, બીજા રાઉન્ડ માની લો કે આ કોલેજમાં 750 કે 800 પણ અટકેલું હોય, પછી જે સીટ ખાલી હોય પછી બીજા રાઉન્ડમાં ભર્યું હોય તો એમાં પછી જેમ કે 700 અટકેલું, પછી ત્રીજા રાઉન્ડમાં માની લો કે 694 અટકેલું, એવું પણ બની શકે છે. બરોબર, પછી BK મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ છે, રાજકોટની સારી કોલેજ છે, જેની અંદર 1607 અટકેલું છે, 88.82 માર્ક્સ. બરોબર, હવે તમે એમ કહેતા હશો કે ભાઈ અમે સુરતથી છીએ તો અમે આમાં એડમિશન લેવાય. હું તો તમને એમ કહું કે એકવાર તમે જેમ કે તમે સ્કૂલ છે ને એ સ્કૂલ તો તમે કોઈ પણ જગ્યાએથી તમે કરી શકો છો. બરોબર છે, હવે સ્કૂલ છે એ તમે કોઈ પણ જગ્યાએથી તમે કરો તમારા નજીક, પણ હવે જ્યારે તમે કોલેજમાં આવો, હવે કોલેજમાં તમારે છે ને તમારા સિટીથી તમારે બહાર જવું જ પડશે. પણ માર્ક્સ ઓછા હશે અને તમારે જેમ કે સિટીથી દૂર એડમિશન મળતું હશે તો હવે મહારાજા સયાજી યુનિવર્સિટી છે એ બેસ્ટ કોલેજમાંની કોલેજ છે. એમાં તમારો 306મો રેન્ક છે, 96.60, એટલે 306 થી વધારે રેન્ક જેનું હશે એના લાગવાના ચાન્સીસ ઓછા છે. બરોબર, હવે જે સારી કોલેજ છે તમે ઉપર રાખજો, પછી માની લો કે તમને બીજી કોલેજમાં ના મળતું હોય તો એમાં તમે નીચે રાખજો. તમારો જે રેન્ક આવેલું છે એ રેન્ક હજી આવ્યો નથી, પરંતુ તમારા મેરિટ માર્ક્સ તમને ખબર છે, તો મેરિટ માર્ક પ્રમાણે તમારે કઈ કોલેજમાં નંબર લાગી શકે છે એ તમે ચેક કરી શકો છો. બરોબર, પછી આ જો ગાંધીનગરની અંદર તમે જોઈ શકો છો 1107 અટકેલું છે. પછી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ છે સુરતની અંદર તમે જોઈ શકો 1352 અટકેલું છે. બરોબર, આ ફાર્મસીની બધી કોલેજ છે. પછી અહીંયા સેલ્ફ ફાઇનાન્સ બધી કોલેજ આવી જાય છે, પ્રાઇવેટ કોલેજની અંદર પણ તમે જોઈ શકો છો કે નિરમા કોલેજ છે. તો નિરમા કોલેજનું અહીંયા એક ઉદાહરણ આપેલું છે, કેટલાય અટકેલું છે? 1390 અટકેલું છે. બરોબર, નિરમા કોલેજ છે, બેસ્ટ કોલેજ છે. પછી KB ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગાંધીનગરમાં 4050 એટલે 4050 અટકેલું છે. તો આમાં છે ને મેરિટ રેન્ક પણ છે અને મેરિટ માર્ક પણ છે. એના મેરિટ માર્ક છે 78.34. પછી મહેસાણાની જે કોલેજ છે અહીંયા આપેલી છે એ 6452 અટકેલું છે. હવે માની લો કે તમારે ડિપ્લોમા ફાર્મસી તમારે જોવું હોય તો ડિપ્લોમા ફાર્મસી પણ અહીંયા આપેલું છે, પરંતુ આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું આ જે લિસ્ટ આપેલું છે, હવે ગવર્મેન્ટની અંદર ડિપ્લોમા ફાર્મસી છે તો અહીંયા તમે જોઈ શકો છો MN કોલેજ ઓફ ફાર્મસી ખંભાત ડિપ્લોમા ફાર્મસી છે, તો એ 1800 ને 764 અટકેલું છે. બરોબર, BK મોદી છે રાજકોટ, તેમાં 192 અટકેલું છે. બરોબર, એના મેરિટ માર્ક તમે જો કેટલા ઓછા છે તો પણ તમે એને એડમિશન મળી ગયું છે. વિચાર કરો, એમાં તમારે છે ને કોલેજ તમારે વ્યવસ્થિત તમારે જોવાની,
મેરિટ માર્ક્સ છે ને, માની લો કે અહીંયા વધારે હોય ને તો તમારે વિચારવાનું કે આમાં વધારે માર્ક્સ એડમિશન મળેલું છે એટલે કે આ કોલેજમાં તમે એડમિશન તમે લો તો વધારે સારું, બરોબર. આમાં ઓપનનું મેરિટ રેન્ક છે. આમાં જેમ કે તમે જોઈ શકો છો ઓપનનું મેરિટ રેન્ક આટલું ઓછું છે તો પણ તમને ગવર્મેન્ટમાં તમને એડમિશન તમને મળી શકે છે. 9.45 છે, 30,148 અટકેલું છે, બરોબર. તો પણ તમે આમાં એડમિશન મળી. જે વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સમાં ના લેવું હોય, પ્રાઇવેટ કોલેજમાં ના લેવું હોય, તો ગવર્મેન્ટ કોલેજમાં તમે લેશો તમારે ફીસ ઓછી ભરવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પીડીએફ છે હું તમને ગ્રુપમાં મોકલી દઈશ. આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, કેમ કે જેવો તમે વિડીયો લાઈક કરશો ને એવું તમને નવા વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ તમને મળતા રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.